છે એટલે આ હું શોખવટ હાવ નથી કરતો. આમાં મીંદડિયા સંપ્રદાયો અનેક નીકળ્યા છે, પણ સત્ય વસ્તુ જે સદગુરુ સંતો મહાપુરુષો રામાપીરથી માંડી અને શિવ શક્તિ સુધી જે સત્ય વસ્તુ બતાવીશ એ તમને સદગુરુ એ બતાવીશ. અને સાક્ષી પૂરે છે કે શિવ ઉમિયાજીની કહે છે ભગવાન શિવજી કે સોહમ સોહમ જપો ઉમિયા શંકરે શબ્દ સુણાયો હે, જપો અજંપા જપો ગાયત્રી એનાથી તમારા જન્મ મરણનો ભય ટાળ્યો હે. કોણ કહે? ભગવાન શિવજી સતી પાર્વતીની કહે છે. સોહમ સોહમ જપો ઉમિયા આ શંકરે શબ્દ સુણાયો હોય, જપો અજંપા જપો ગાયત્રી આનાથી જ તમારા જન્મ અને મરણનો ભય ટળી જાય. એટલે ક્યાંય પણ કબૂધી વાળાનો ગંગા સતી કે સંગ કરવો નહીં, અને એક મતે રહેવું કાયમ અડગ. એક જ મતે જે સદગુરુએ સતનામ બતાવ્યું એ મતે કાયમને માટે રહેવું. કુંસી બતાવી એનો અભ્યાસ કરવો. ગુરુ ગમકી કુંસી કરી લે કટે મોહના તાળા, ઈ તાળા દૂર કરો તો તમારા ઘટમાં થાય અંજવાળા. એ ફેરવી લ્યો સંતો આ નિજ નામની માળા. ફેરવો ફેરવો સંતો નિજ નામની માળા, તો મટે તમારા જન્મના જંજાળા. આરે કાયામાં પ્રગટ ગંગા, ઈ ગંગા માં અખંડ નાઈ લ્યો. તમે મત જાવ નદીયું નાળા, એ સંતો ફેરવી લ્યો આ નામની માળા. સમરણ કરી લે પ્રાયશ્ચિત કરી લે, શીત મૂકી દે બીજા શાળા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે તમારા ઘટમાં બોલે છે પ્યારા, હરદમ બોલે છે પ્યારા. સંતો ફેરવી લ્યો આ નામ શબ્દની માળા, તો મટી જાય તમારા જન્મના જંજાળા. એ સંતો ફેરવી લ્યો નામ શબ્દની માળા. કુંસી બતાવી જે તમને સાવી બતાવી, બ્રહ્મનો દરવાજો ખોલવા માટેની જે અજંપા ગાયત્રી છે, ઈશ્યાર વેદની માં છે, 33 કરોડ દેવતાની માં છે આ અજંપા ગાયત્રી. એ કુંસી બતાવી એનો જ અભ્યાસ કાયમ કરવો, તો વર્તી તમારી ડોલે નહીં જ્યાં ને ત્યાં. તો તમારી સુરતા તમારી વર્તી ડોલહે નહીં. અને રીત સડાવવો નવો નવો રંગ. હે જો તમને સદગુરુ મળ્યા હોય ગંગા સતી કે, તો તમારે કાયમને માટે તમારું જીવન બદલાઈ જવું જોઈએ. જીવન આપણી રેણી, આપણી કરણી અને આપણો આખો વ્યવહાર બદલી જવો જોઈએ. ત્યારે માનવું કે અમે ભક્તિ કરીએ છીએ. કોક માણસ કેવું કે આ તો કેવા હતા ને કેવા પલટાઈ ગયા. જીવનનું પરિવર્તન થઈ જવું જોઈએ. હે જેસલ કેવો બારવટીયો હે, તોરલ દેને આવી મેઘલી રાત, અને તોરલે કીધું કે જેસલ, તો કે હા બોલો દેવી બોલો. તો કે તમે બારગામ ગયા હતા ને? તો કે હા. 2 સંતો આપણે ઘેર આવ્યા હતા? તો કે હા. આપણા ઘરમાં અનાજ તો નહોતું? તો કે હા વાત હાચી છે, નહોતું અનાજ. પછી હું બજારે અનાજ સીધો લેવા ગઈ. સીધો લેવા ગઈ ને આ સધીરા શેઠને ત્યાં. એટલે સધીરાએ કીધું કે પૈસા વગર હું સીધો કોઈને આપતો નથી. તો કે બાપુ દિયો ને, મારા સાધુડા નિરાશ જાય. તો કે તમારા પાસે પૈસા ન હોય તો વાંધો નહીં, પૈસા ન હોય તોય વાંધો નહીં, પણ તમારો દેહ, તમારું શરીર જો અહીં અડાણે મૂકો, તમારું શરીર જો અડાણે મૂકો, તો તમને જોઈએ એટલા સીધા આપો. તો કે એમ ત્યારે સંતો માટે થઈ અને પોતાના દેહને અડાણે મૂક્યો. અંગ અડાણે મેલ્યા તોરલ એના
અંગ અડાણે મેલ્યા રે મારે જાઉં સધીરાને આટડે મારે જાઉં છે સધીરાને આટડે તોરલ દે જેસલ ને કેસે જાઉં સધીરાને એ આટડે જેસલ જાઉં છે સધીરાને આટ રે અંગ અડાણે મારા મેલ્યા જાડેજા અંગને અડાણે મેલ્યા રે એમ તોરલ કેસે જેના ગળામાં એ હાર તોડા દે નવરંગ ફૂલડાનો હાર રે આંગણે મહાધરમ રોપ્યો જેણે આંગણે મહાધરમ રોપ્યો તોરલ દેને હરિજન કેસે એ જી હરિજન કેસે જેસલ કંસનો કાળો નાગ ઈ કે અરે દેવી એમાં હું મેં મારું શરીર કે અડાણે મૂક્યું બજારે ઝીણો ઝીણો વરસાદ હતો એટલે કે સધીરાનો બંગલો બગડી જાય જો કિસડમાં હાલીને જાયું ને તો સધીરાનો બંગલો બગડી જાય તો કે તો હું કરવું એટલે તોરલ દેને ખંભે બેહાડી લીધા જેસલે અને પગમાં લાગી સૂંક એ લોહી વયા જાય છે અને પછી કીધું કે જાઓ દેવી એકદમ ચોખા પગ બધું જોઈને સધીરે પૂછ્યું તોરલને કે બીજું તો ઠીક પણ આવો મેઘ એટલો કિસડ ગારો અને તમે કોરા કેમ રહી ગયા તો કે સધીરા મને જેસલ ખંભે ઉપાડીને અહીં મૂકી ગયો ત્યાં તો સધીરો ધ્રુજવા માંડ્યો જેસલનું નામ પડ્યું ને તો ધ્રુજવા માંડ્યો હાથ કાયા હાથમાં ન રહી જેસલ આવો બારવટીયો ઓહો ઈ આ નારીને આ મૂકવા આવ્યો આમાં કેટલી તાકાત હે અને પગમાં પડી ગયો હો જેસલની વાત કરતા નહીં આમાંથી મને ઉગારો તો કે સધીરા હું ઉગારું તારે ઉગરવું હોય ને તો મારા સદગુરુ શરણમાં જા તો જેસલ આવ્યો જેસલના પગમાં પીડ્યો અને ઈએ ભક્તિના રંગે રંગાઈ ગયો હે રંગ બીજાને આપણો રંગ બીજાને લાગવો જોઈએ એટલે ગંગા સતી કહે છે કે કાયમને માટે નિત નવો રંગ સડવો જોઈએ કે આ ભજનમાં પેલા સત્સંગમાં જાતા નહોતા જાતા તેદી કેવા હતા અને અત્યારે કેવા છે એવો આપણા જીવનની અંદર બાપા ફેર પડવો જોઈએ નકર ગુરુનું નાક કપાઈ ભેગું ફેર ન પડે ને તો ગુરુની લાજ આબરૂ તમારા હાથમાં છે કે કીનો શિષ્ય છે આ વાં જાય કાયમ બોલો ગુરુને સાથી ગજગજ ખુલવી જોઈએ કે આ કીનો બાળક છે હે કોઈ સમાચાર સાંભળે ને કે ભાઈ એ તો વાં આશ્રમે ગુરુનો બાળક છે એની વાત થાય હે એટલે આપણી આબરૂ તો ઠીક પણ આપણા સદગુરુની તો નો જ જવી જોઈએ એટલે કહે છે ગંગા સતી કે કાયમને માટે નિત નવો નવો રંગ સડવો જોઈએ કાયમને માટે સડાવવો નવો રંગ પછી શેલી કડીમાં કહે છે ગંગા સતી
વ્રતિને વિષયમાં રહે નહીં ને રેવું સદાયે ઇન્દ્રજીત ऐजी शीतव्रति विषयમાં રહે નહીં ને સદાયે રેવું ઇન્દ્ર એજીત ગંગા રે સતી એમ જ બોલ્યા ને એ ગંગા સતી એમ જ બોલ્યા ને ત્યારે થાય નહીં વિપરીત એસી તજી થાય નહીં વિપરીત એસી તજી મન વસ કરવાને આવો ને મેદાન મારે મટાડી દઉં સર્વે જોને એકલે સજી હરિનો રે દેશ તમને એવો રે બતાવું ને જ્યાં નહીં વરણ કે એ ભેદ જ્યાં નહીં વરણ કે એ ભેદ શીતવ્રતિ વિષયમાં રહે નહીં વિષયો ક્યાં ક્યાં છે 5 વિષય છે માણસમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ વિષયમાં કોઈ દી મનને રાખવું નહીં શબ્દ એટલે કોઈ સંગીત પ્રિય હોય કોઈ બીજું ગાતું હોય કોઈ વગાડતું હોય એમાં શીત બહુ રાખવું નહીં શબ્દ કારણ કે હરણને સંગીત વાલું છે એટલે હરણને પકડવું હોય ને ત્યારે એવી મોરલી વગાડવામાં આવે વીણા એ વીણામાં એક તાર હરણ થઈ જાય છે અને પછી એને મારી નાખે છે એ મૃત્યુનું કારણ બને છે પછી પરસ એટલે અડવું પરસ એટલે કામ હાથીને કામ વાલો છે જંગલની અંદર જ્યારે હાથીને પકડવો હોય ત્યારે એક ખાડો કરવામાં આવે છે અને એને માથે લાકડા રાખી અને પ્લાસ્ટિકની હાથણી મૂકવામાં આવે છે જંગલની અંદર એ હાથી વાતો કરવામાં સત્સંગ સાંભળો ને બહાર હોય બધા અંદર આવતા રહ્યો અહીં અંદર આવતા રહ્યો બહાર હોય બધા આપણે સત્સંગ સભામાં જ બેહું વાતું કોઈને કરવી નહીં નાગાભાઈ અહીંયા અંદર આવતા રહ્યો આપણે અહીં વાતો કરવા નથી આવ્યા બાપા સત્સંગ સાંભળવા આવ્યા છે કોઈ જાતની વાતચીત સત્સંગ સભામાં જ બેહું આવીને એટલે પંચ વિષય
જે ઝેર જેવા છે. એટલે પ્લાસ્ટિકની હાથણી શણગારવી અને એના ઉપર મૂકવામાં આવે છે. મૂકવામાં આવે છે અને કામ ગયેલો હાથી ત્યાં આવી અને એ ખાડામાં પડે છે. ઘણા દિવસ એ ખાડામાં ભૂખ્યો રાખવામાં આવે છે અને હાથી એકદમ આમ લબાડ જેવો થઈ જાય ને ત્યારે એને પકડી અને પછી સર્કસમાં કામ કરાવવામાં આવે છે. એ પર્સ એટલે કામ નામનો જે વિષય રસ છે એ એને મૃત્યુનું કારણ બને છે. શબ્દ પર્સ પછી રૂપ. પતંગિયાને રૂપ વાલું છે. અટાણે લાઈટ બરતી હોય, દીવા બરતા હોય, એ રૂપ જોઈને પતંગિયું ત્યાં આવે છે અને અગ્નિમાં પોતાનો બરીને ભસ્મ થઈ જાય છે. રૂપમાં મોયા ને એના બહુ ભૂંડા હાલ થયા. એ રૂપ નામનો વિષય એ મૃત્યુનું કારણ બને છે. રસ પછી મધમાખીને રસ વાલો છે. એ મધમાખી ગમે ત્યાંથી રસ ભેગું કરી 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 ઝીણું ઝીણું ભેગું કરી અને ભેગું કરે છે. જંગલની અંદર પારાધી આવે છે, આખું મધ હરગાવી નાખે છે અને મધ પોતે લઈ જાય છે. જીભના રહ્યા હોય ને એ મૃત્યુનું કારણ બને છે. હાલશે, ફાવશે અને ગમશે. આ 3 વસ્તુ જીવનની અંદર કાયમ નક્કી રાખવી. જે મળશે ઈશ્વરે મને દીધું એ મારે ફાવશે, હાલશે. મારા શરીરને નુકસાની છે કે શરીરને ફાયદો છે એ વસ્તુ શરીરને અપાય. પણ માણસ શરીરને ગમતી વસ્તુ નથી આપતું, માણસ જીભને અને મનને ગમતી વસ્તુ આપે છે. એટલે માણસ કાયમ રોગી બનતો જાય છે. રોગી અને ભોગી. મસાલાવાળા, તીખાન, તળેલા, ભગવાનની ગીતામાં એનું વર્ણન કર્યું છે. તામસી મનુષ્યને કેવો ખોરાક વાલો હોય, રાજસી મનુષ્યને કેવો ખોરાક વાલો હોય, સત્યગુણી મનુષ્યને કેવો ખોરાક વાલો હોય, એ ગીતામાં ભગવાનની વર્ણન કર્યું છે. શરીરને કયો ફાયદાકારક, શરીરને ટકાવવા માટે ખોરાક હું લઉં છું. ખાવા માટે જીવતો નથી, અમુક ખાવા માટે જ જીવતા હોય. જીવવા માટે ખાવું કે શરીર મારું સાધન છે. એ કાયમને માટે ભલે તમે તાકાતવાળો ખોરાક ખાઓ પણ તાકાતવાળું નથી ખાતું માણસ. બીજી અનેક વસ્તુ શરીરને આપે છે, કિંમતી વસ્તુ, પણ બીજી ઘણી ઘણી કિંમતી વસ્તુ ખાધા જેવી છે પણ એ માણસ નથી ખાતું. માણસ ઘરની અંદર આપણે ઉકળા નાખ્યા છે. આમ તો ખરેખર આપણે બીડીયું પીએ, ફાંકિયું ખાઈએ, વ્યસન કરીએ, આ ઘર છે આપણે. એને અંદર જ આપણે ઉકળો કરીએ તો ત્યાં શું થાય? ગધેડા પાટું પાટું આવે કે બીજું કઈ? આંગળામાં ઉકળો નાખીએ એટલે કે ગધેડા કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને પછી ક્રોધ થાય. કામનાથી ક્રોધ થાય ને ક્રોધથી ભગવાન કે સમૂળગો પોતે નાશ પામે છે. એટલે પંચ વિષય, રસ વિષય છે એ મરી જાય છે, હરગાવી નાખે મધને અને મધ લઈ જાય છે. પછી ગંધ, 5મો વિષય, ભમરાને ગંધ વાલી છે. જૂના જમાનામાં આપણે પરદેહી દેશી નરિયાવાળા ખોરડા હતા ને, એમાં આડહર આવતા હાગના. એ લોખંડ જેવા લાકડાની અંદર ભમરો કાણું સીંડું પાડી નાખે, પછી એમાં રહેતો હોય. એટલે કાણું પાડી નાખે. પણ આ ફૂલ કેવું હોય? હે, આમાં કઈ હોય? એ ભમરો એ ફૂલની અંદર બેસે, એ રસની અંદર એટલો મશગુલ થઈ જાય છે. હાંજ પડી જાય, સૂર્ય હાથવે એટલે ફૂલ ભેગું થાય, એ ફૂલની અંદર બીડાઈ જાય છે. પણ એના રસની અંદર એટલો એ મુગ્ધ થઈ ગયો, એ ફૂલને કાપી શકતો નથી અને ગુંગળાઈ ગુંગળાઈને અંદર ને અંદર મરી જાય છે.
એ રસ ગંધ વાલી છે. આ 5 વિષય માણસની અંદર છે. એક એક વિષય મૃત્યુનું કારણ બને છે, પણ માણસની અંદર આ 5 વિષય છે ઝેર જેવા. એ જીવવા દે. એટલે ભમરો ને કિંગો ભાઈબંધુ થયા, મિત્ર થયા. એટલે કે ફરવા નીકળ્યા. એટલે કિંગો કે ભાઈ અમારા ભેગો એક દીતે આવી. ભમરો કે ભાઈ તારે ન્યા હું હોય? તો કે પણ એક દી તો આય. ભમરો કે હાલ આવું લે. ક્યાં તું, તારું ઘર ક્યાં છે? તો કિંગો કે જા મારું ઘર ને ગોરેન્ડીઓ વારી વારીને દોડવતો જાય. ભમરો કે અરે ભલા માણા, કે તું મારા જેવો ઉડી હગસ, ઉડ્ડયન કરી હગસ, આમ આવું તું કરસ, એકવાર મારા ભેગો આવ. એટલે આને પેટમાં પાપ કે આ ક્યાં લઈ જાય. એટલે એની બીજી એક જુક્તિ કરી લીધી. છે લઈ આવ્યો કે તમને. એ ગયો ભમરા ભેગો. ભમરે ઉડાડી અને ગુલાબ માથે બેહાડ્યો. જોઈ લે કે આને સુગંધ. તો કે ભાઈ અમે કહેતા હોય બરાબર, આમ મારી જ સુગંધ આવે. રાતરાણી ફૂલ હું તો એમાં બેહાડ્યો. તો કે ભાઈ આમાં મારી જ સુગંધ. કેવડા માથે બેહાડ્યો, ડોલર માથે બેહાડ્યો, બધે તારી જ સુગંધ. ભમરો મારો વાળું ગજબ કહેવાય. અને એને જ સુગંધ ને ઉપલી ડાયરી માથે બેહાડે ને હેઠથી જોયું તો બે નાકમાં એક એક ગોરેન્ડી ભરાવી હતી. ભેગી લેતો આવ્યો હતો. મર ખોટિયાર આવી કે ભેગી લેતો આવ્યો હતો. માથેથી એક ઠપાટ મારી બે ગોરેન્ડીઓ નીકળી ગયો. અને ભાઈ પછી ડોલરમાં મશગુલ થઈ ગયો. બધું ભૂલાઈ ગયું. ગંધ બંધ ને બધું એ તો લોહીન થઈ ગયો. કારણ કે જિંદગીમાં પહેલી વાર સુગંધ જોઈ. લેન થઈ ગયો. ભમરો ઉડ્યો, એટલે કિંગો ઉડ્યો જ નહીં. ભમરે ઘણો આગ્રહ કીધો, બસ બસ. ભમરાને એમ થયું કે મારો મિત્ર છે ને, ભલે સુગંધ લેતો. હાન પડી ગઈ. કિંગો તો એમાં મશગુલ થઈ ગયો. હાન પડી ગઈ ને ઓલો માળી બધા વીણે ફૂલડા અને નદીમાં નાખી આવ્યો. પાણી મળે ને એટલે ફૂલ પાછું ખીલે. સવાર થયું તો પાણી ખીલ્યું ફૂલ. અને ભમરો પાછો આમ આનંદિત થઈ ગયો. ઓલો ભમરો પાછો ગોતવા નીકળ્યો કિંગાને કે હાલ મારો મિત્ર શું કરે છે. જોયું તો બગીચામાં ક્યાંય મળ્યો નહીં. નક્કી આ માળી આને નદીમાં નાખી આવ્યો હોય. નદીમાં નાખ ગયો ભમરો તો ઓલો ફૂલ માથે બેઠો જજો, હવે તારી ભલાઈ કે મને હવે આ રસ લેવા દે ભાઈ, હું સ્વર્ગમ વયો ગયો. એટલે ઘણા સત્સંગમાં આવે ને ભેરિયું લીંડિયું લેતા આવે. લીંડિયું ઘેર મૂકીને આવજો. આ ગોરીડિયું ભેરિયું લે ડો અવાય. સત્સંગમાં મશગુલ થઈ જાવ બાપા. કોઈ પ્રેમથી તમને હાથ પકડીને લઈ આવે ને તો ભમરા જેવા બની જાવ. ભમરા જેવા, એમાં મોજ છે. એટલે તમને થોડું ગોલ્યું થતું હોય કે બાપુ ના પડે વાત કરવાનું, પણ તમારે માટે છે. એવડો ધક્કો ખાધો, એટલું ટિકિટ ભાડું, આ તે. હે તો 5 નામ આપણે સત્સંગના બાપા સાંભળાય. જોકે સાંભળો જ છો, છતાંય પેટી ભરતા ઘરક કહેવાય છે. કહેવાય છે. એટલે કઈ નહીં એમ થતું હોય કે બાપા કેસ, પણ કેવું પડે તમારા માટે. એવડો 50-60 કિલોમીટર 100 કિલોમીટર કાપીને આવ્યા. તો આપણું જીવન કંઈક સુધારવા માટે આવ્યા. વાતો તો આપણે ઘેરાઈ થાય ન થાય, બધાય થાય. તો લેખે આ તમારું ભજન જ થાય છે. 3 કલાક તમે બેઠા ને, એ ભગવાન તમારો ટાઈમ લખી નાખીએ. તમે ભજન જ કર્યું છે. એટલે બીજે ક્યાંય તમને આવું નહીં કહે. તમે આટા માર્યો, શિયારીકો રખડ્યો, તમે કથાઓમાં જાઓ ને ધૂમોમાં જાઓ, ત્યાં તમને કોઈ કહે કે શાંતિથી બેહો? કોઈ નહીં કહે. આ તો સંતો કહે કે બાપા બેસો, જીવન સુધારવા માટે આવ્યા હોય તો બેહો શાંતિથી. એટલે 5 વિષય. બાકી ગંગા સતી કે જો આ કરી તમે પાડી હો તો જ તમે વૈકુંઠના વાસી બની શક્યો. અને આ ઉપદેશ છે ને એ પારસમણી છે. પારસમણી લોઢાને અડે ને હોનું થઈ જાય.
એવી રીતે આ પારસમણી પણ ઉપયોગ કરે તો થાય ને. પારસમણીનો ઉપયોગ કરવો પડે, નગર તમે અભરાઈ કાંધીમાં તે સડાવી દો તો જારા જામી જાય. આજે હું હોય દ્રષ્ટાંત એક બીજું યાદ આવ્યું. એક કઠિયારો કાયમ લાકડા કાપે, કાયમ લાકડા કાપે, કાયમ લાકડા કાપે. બિચારો હાઈ હોય કરતો 3 પોવાલ્યા કોઈ દી 4થું પોવાલ્યું થાય નહીં. એટલે મનમાં વિચાર કરે કે મારે આ જ હાલત રહે કે મારે કઈ હારાવાના થાય. ભગવાનને કરવું તો ત્યાંથી એક સાધુ સંત નીકળ્યા. સંત નીકળ્યા એટલે કઠિયારો ભાવિક માણસ એટલે બેસાડ્યા, પાણી પાયું અને બાપુ કેદીનો આ લાકડા કાપું ને મજૂરી કરીને ગુજરાન હલવું. તો કે કેદીકનો પણ, તો કે બાપુ 50 વર્ષ થયા. સંત દયાળુ પોતાના ખડિયામાંથી પારસમણી કાઢીને આપી દીધો. આલે પારસમણી. તો કે બાપુ આનું શું કરવાનું? તો કે તારે ઘરે જેને અડાડીશ ને લોઢાને એ હોનું થઈ જાય. પછી ઓના હરખમાં બાકી રહીએ. હવે લાકડા બાકડા ને કવાડો ને બધો નાખ્યો હેઠો અને ઘેર જઈને ઘરવાળી કેમ જ રોગા આવ્યા? તો કે એને વાત કરીમાં હવે પૂરું થયું. હવે મજૂરી બહુ લાકડા કાપ્યા, હવે આપણે કરોડોપતિ બની ગયા. પણ કેવી રીતે? તો કે જ્યાં સંતે પારસમણી આપ્યો છે અને જે લોઢાને અડાડું એ હોનું થઈ જાય. હવે ઘરવાળી હરખાણી, આવું કોઈને ન ગમે. તો હવે ઉપયોગ કરો. એટલે વિચાર કરે કે હવે ઉપયોગ કેમ કરવો? એટલે થયું કે એક જ વાર લોઢાને હોનું કરી લઈએ 2-5 મણ. એટલે પછી કોઈ દી માથા કૂટે નહીં. એટલે બાપ દાદાના વખતને એક લોઢાની મોટી કોઠી પડી હતી. એ કે આને અંદર નાખી દઈએ એટલે હોનું થઈ જાય 5 મણ. એટલે આપણે પછી ભયો અંદર નાખીને 2 માણસ આમ બેહીને જોયું, હોનાન ન થઈ. ઘરવારે તમે આવા નાવા રહ્યા, આવા કેક પાખંડિયું તમને છેતરી જતા, એ છેતરી ગયા. તો કે પણ એને કોઈ હવારથ નહોતો, સંત હાસા હતા, પણ આપણે કંઈક મિસ્ટેક આમાં લાગે છે. તો કે મિસ્ટેક હોય કે ન હોય, જે ખોટો છે. ક્યાં હોનું નકર ન થાય? કદર ન હોય કે કવાડો મેં તો નહીં નાખતો આવ્યો. બીજે દી પાછો કવાડો ગોત્યો ને પાછો લાકડા કાપવા સોટી ગયો. ઘણા દિવસ થયા તો ઓલા સંત પાછા નીકળ્યા, જે જાતા હતા ને એ સંત પાછા. સંતને દેખી ગયો ને કવાડો મૂકીને ધોડ્યો. એ બાપુ તમે દગો કર્યો. તો પણ છે હું તો હજે ભિખારી વાળો તારો નથી ગયો? પારસમણી આપ્યો તોય? તો કે પણ બાપુ એ ક્યાં હાસો હતો? ખોટો હતો એ તો. સંત કે માળા મેં તારા પાસેથી બહાર કઈ જોતું હતું? હું તને ખોટો પારસમણી આપું? પણ તારે કંઈક ઉપયોગ કરવામાં ભૂલ. તો કે તો હવે શું ભૂલ છે? કેવી રીતે ઉપયોગ કર્યો? તો કે તમારા બાપ દાદાના વખતની એક કોઠી પડી હતી ને એમાં અંદર નાખ્યો, પણ હું નાની નહોતો. સંત સમજી ગયા. એટલે કીધું કે હવે એક કામ કર, અરે મારી આ લાકડી ઘેર જઈને લાકડી ભેરવજે એટલે હું નાની થઈ જાય. તો બાપુ હવે ભરો હું ન કરું, હવે ઘરવાળી મારે એમ છે, તમે ભેગા હાલો. બાપુ ગાયલ ભેગો આવું, એમાં હું? ભેગો આવીને કીધું કે જો બાપુ આ કોઠીમાં પારસમણી નાખ્યો. તો કે હું દેખું એમ લાકડી ફેરવીને હું નાની થઈ ગઈ. આ હું? તો કે ઈ હું પારસમણી હાસો હતો, પણ કરોડિયાના જારા જામી ગયા હતા. એટલે ઓલો કોઠીમાં પારસમણી અડ્યો નહીં. જો અડે તો થાય ને, હે? એટલે સદગુરુનો પારસમણી બાપા હાસો હે, પણ તમે કોઈ દી એને લાકડી સત્સંગ રૂપી લાકડી ફેરવતા રહ્યો, ભજન કરતા રહ્યો, તો કર્મના જારા ન સોટે. તો આ દેહરૂપી કોઠી છે ને એ હુનાની અટાણાઈ થઈ જાય એમ છે. જારા કાઢી નાખો બધાય, હે? અને ભજન કરતા ન આવડતો હોય તો ગુરુને પૂછી લ્યો કે કેવી રીતે ભજન કરવું, કેવી રીતે સમરણ કરવું. એને માટે આપણે મહિનામાં 3 કલાક સત્સંગ રાખીએ, હે? રોગો રાખીએ.
એટલે બાકી